બંધારણ મુદ્દે ચર્ચા બાદ લોકસભાની કામગીરી સ્થગિત। ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાની વાંધાજનક ટિપ્પણી સામે ભાજપે ઉઠાવ્યો વાંધો। સંસદીય કાર્યમંત્રી પટેલ રાજકોટમાં મહાનગરપાલિકા સામે સંસદીય કાર્યવાહીની કરી માંગ। વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। રેસકોર્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીમાં બનાવેલા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિત વિપક્ષના શોરબકોર વચ્ચે ફરી એકવાર રાજ્યસભાની કામગીરીમાં અવરોધ। સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ સામે સત્તાપક્ષ વિપક્ષ આમને સામને વિપક્ષના વલણ સામે સભાપતિએ દર્શાવી નારાજગી। રૂડાના 210 આવાસના ડ્રો, શહેરમાં વધુ 22 સીએનજી બસ, ડ્રેનેજ માટે વસાવવામાં આવેલા 7 નવા ચેકિંગ મશીન। મહાકુંભ 2025માં શ્રદ્ધાળુઓની સુવિધા વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેટબોટનો કરાવ્યો શુભારંભ। 11 ભાષાઓમાં આ એપ ઉપલબ્ધ। આંગળીના ટેરવે મળશે પ્રમુખ સ્નાનઘાટ, આવાસ અને પાર્કિંગ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે છે, જ્યાં તેઓ સૌપ્રથમ લોધિકા તાલુકાના જસવંતપુર કેનેડાના નાગરિકોને ભારતીય વિઝા આપવાના સમાચારનું વિદેશ મંત્રાલય। કેનેડામાં બદલતી જતી સ્થિતિ વચ્ચે ભારતીયોને સતર્ક રહેવા વિદેશ મંત્રાલયની સલાહ। બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતું વિદેશ મંત્રાલય। ભાગદોડથી મહિલાના મોતના મામલે અભિનેતા અલ્લુ અર્જુનને રાહત। હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન। નામપલ્લી કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીની સંભળાવી હતી સજા। 22મી ડિસેમ્બરે લેવાશે વેરા નિરીક્ષકની લેખિત પરીક્ષા। પહેલીવાર ઉમેદવારોની બાયોમેટ્રિક પદ્ધતિથી લેવાશે હાજરી। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું, પરીક્ષાના સુપેરે સંચાલનને ધ્યાનમાં રાખી ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રની કરાઈ ફાળવણી। મગફળીની ખરીદ પ્રક્રિયા ધીમી હોવાની વાતને કૃષિમંત્રી રાઘવજી પટેલનો રદિયો। કહ્યું, પોષણક્ષમ ભાવ સાથે ઝડપી ખરીદ પ્રક્રિયા માટે તંત્રને અપાઈ સૂચના। ખરીદ પ્રક્રિયા સંબંધી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા કૃષિમંત્રીની બાંહેધરી। ગાંધીનગર મનપાનું સરાહનીય પગલું। 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા પૂરી પડાશે આરોગ્યલક્ષી સેવાઓ। પ્રારંભિક તબક્કે 5 આરોગ્ય રથ સેવાઓ કરશે કાર્યરત। આજથી નોંધણી પ્રક્રિયા શરૂ।